અને હવે વિસ્તારથી સમાચારો ઉપર કરીશું નજર તો દીવ ચેકપોસ્ટ પર તોડકાંડને લઈ મોટા સમાચાર। ઉના પીઆઈ એન.કે. ગોસ્વામી સામે ફરિયાદ નોંધાઈ છે। એએસઆઈ નિલેશ મૈયા અને વચેટિયા નિલેશ તડવી સામે ફરિયાદ। 31 ડિસેમ્બર પૂર્વે દીવથી ખાનગી વાહનોમાં રૂપિયા પડાવતા સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી। ત્યારે ગીર સોમનાથ ઉના એસીબી દ્વારા પીઆઈના વચેટિયાઓ નિલેશ તડવીને કોર્ટમાં રજૂ કરાયો। પીઆઈ એન.કે. ગોસ્વામીનો વચેટિયાના કોર્ટે 5 દિવસના રિમાન્ડ રજૂ કર્યા અને પીઆઈ એન.કે. ગોસ્વામી તથા એએસઆઈ નિલેશ મૈયા ભૂગર્ભમાં। બનાસકાંઠામાં ડીસા તાલુકાના રામપુરાના સરપંચને ડીડીઓએ સસ્પેન્ડ કરતા ચર્ચાનું ચક્રવાત શરૂ થયું છે। મહત્વનું છે કે ગત ડિસેમ્બર મહિનામાં સરપંચે મોટા પાયે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી, પરંતુ સરપંચ જ દબાણદાર હોવાનું સામે આવ્યું, જેમાં સરપંચ ભીલડિયા ગણાજી વાસ્તાજીએ સરકારી મિલકત પર દબાણ કર્યું હોવાનું સાબિત થયું હતું। સમગ્ર મામલે સંવાદદાતા ભરત જોડાઈ રહ્યા છે ફોન લાઈન પર। જી ભરત, શું છે વધુ વિગતો, કારણ કે ડીડીઓએ સરપંચને સસ્પેન્ડ કર્યા છે? જી, જે સમગ્ર ઘટના હતી તે જે સરપંચ હતા તેમને ગ્રામ પંચાયતની અંદર જે ગૌચરની જમીન હતી તેમાં દબાણ કર્યું હતું ને ત્યારબાદ દુકાનો બનાવી હતી અને તેના પ્રોપર્ટી કાર્ડ બનાવીને પોતાના નામે જ કરી દેવામાં આવી હતી। ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ આ બાબતે ફરિયાદ થઈ હતી અને જિલ્લા વિકાસ અધિકારીએ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીની ટીમ બનાવી સમગ્ર મામલાની તપાસ કરાવી હતી અને તેમાં સમગ્ર મામલાની અંદર સરપંચે દબાણ કર્યું હોવાનું ખુલ્યું હતું અને તેના ઉપર પણ લોન પણ લીધી હોવાનું ખુલ્યું હતું ને ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચને હાલ હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે અને વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે। જી આભાર ભરત, સમગ્ર માહિતી આપવા બદલ। ક્રેડાઈ અમદાવાદ દ્વારા આજથી 7 જાન્યુઆરી દરમિયાન 18મા ગાહેડ પ્રોપર્ટી શોનું આયોજન ગણેશ ગ્રાઉન્ડ્સ એસજી હાઈવે ખાતે કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાહેડ પ્રોપર્ટી શોનો પ્રારંભ કરવામાં આવ્યો છે। એક્ઝિબિશનમાં ઇન્ડસ્ટ્રીના 60થી વધુ અગ્રગણ્ય ડેવલપર્સ દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારોના 400 જેટલા રેસિડેન્શિયલ, કમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ, વીકેન્ડ વિલા અને પ્લોટિંગના પ્રોજેક્ટ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે। ગ્રીન હોમ્સ, ગ્રીન ઓફિસીસ, ગ્રીન એન્વાયરમેન્ટ, એના માટે 25,000 શરૂ કરવા 25,000 મકાન રેસિડેન્શિયલ અને 20 લાખ ફૂટ કમર્શિયલ ડેવલપમેન્ટ ગ્રીન બિલ્ડિંગ કરવા ક્રેડાઈના ડેવલપર્સ જઈ રહ્યા છે અને એ આપણું કાર્બન ફૂટપ્રિન્ટ ઓછું કરે છે અને એ એન્વાયરમેન્ટમાં દરેક સિટીઝનને જિંદગીભર સસ્ટેનેબલ બિલ્ડિંગ્સ કામ અને એન્વાયરમેન્ટ સુધારવા માટે હેલ્પ કરે છે। તો એ પ્રજાલક્ષી અને ઇન્ડસ્ટ્રીલક્ષી ધ્યાનમાં આવા 5 MOU કર્યા છે અને આ તો એક શરૂઆત છે। આવતા દિવસોમાં આનાથી ઘણા બધા પ્રયાસો અને મોટા સ્કેલ પર ક્રેડાઈના મેમ્બર્સ લઈ જવાના છે। આજે એક સરકારને પ્રસ્તાવ કર્યો કે એફએસઆઈ છે એની જગ્યાએ રેરા જ કરી નાખો તો બધા મોડો મેઝરમેન્ટ સેમ થઈ જાય, બીકોઝ સુપર બિલ્ટઅપ અને એફએસઆઈની જગ્યાએ જો એક જ એરિયા હોય રેરા એરિયા, જેનું કોમ્બિનેશન રેરા કાર્પેટ, બાલ્કની અને વોશ જો એક થઈ જાય તો બધા જ જે ડોક્યુમેન્ટ છે એના વર્કિંગ અલગ અલગ કરવા પડે છે એ સેમ થઈ જાય। એટલે એક જ રેરા એરિયા અને બિલ્ટઅપ એરિયા જે બાંધો છો અને જે તમને મળે છે એ બે જ રહે, એટલે બાકી એફએસઆઈ અને સુપર બિલ્ટઅપ એરિયા બંને નીકળી જશે તો ડોક્યુમેન્ટ ક્લેરિટી આવશે અને દરેક જગ્યા પર એની ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ કે ઇઝ ઓફ ડુઈંગ ડીલ્સ એ બંનેમાં ફાયદો થશે। દાનવી નિર્માણ એકચ્યુઅલી અમદાવાદમાં અમારા છેલ્લા 12 વર્ષથી બહુ સારી રીતે અમે ગ્રો કરી રહ્યા છે। યુઝ્યુઅલી અમે એવો ટ્રાય કરીએ છીએ કે લોકો માટે સારામાં સારા ઘર અને વ્યાજબી કિંમતે મળી રહે એ માટે કરીએ। એટલે અમે હાઈ એન્ડ એપાર્ટમેન્ટ જે ઇસ્કોન આમલી રોડ પર છે ત્યાં પણ અમારી પ્રેઝન્સ હતી। અત્યારે અમે ગોતા એક્સટેન્શનમાં એક એફોર્ડેબલ પ્રોજેક્ટ કરી રહ્યા છે જે લગભગ 45 લાખથી નીચેની ટિકિટના છે, જે સામાન્ય પબ્લિક માટે ઘર લેવું એના માટે બહુ સારી વસ્તુ છે। એ સિવાય સાઉથ બોપલમાં મિડ સેગમેન્ટના અમે જે કમ્ફર્ટેબલ લિવિંગ કહીએ એ કેટર કરીએ છીએ, તેમજ એક્સક્લુઝિવ લિવિંગમાં સેન્ટ્રલ બોપલમાં અમે સ્પેક્ટ્રા કરીને પ્રોજેક્ટ કરીએ છીએ જે 4 બેડરૂમ અને 3 બેડરૂમનો પ્રોજેક્ટ છે। તો લગભગ બધા જ ટિકિટ અને બધી જ કેટેગરીમાં અમે કામ કરી રહ્યા છીએ।